પેજ 238માં ફર્ધર જોઈએ તો ઇલિસ્ટ્રેશન 18 છે. એમાં પણ એબીસી પાર્ટનર્સ છે અને એ લોકોના કેપિટલ આપ્યા છે 30,000, 80,000 અને 90,000. પછી એને દેવા માટે એન્ડ બી અને સી એવી રીતે લઈ આવશે કે એ લોકોનું કેપિટલ પ્રોપોર્શન સરખું થઈ જાય પીએસઆરમાં. તો આ 80,000, 90,000 અને આ એને પે કરવા માટે 2 લાખ એ દેવાના થાય. તો આ આઈ થિંક જોયું છે આના પહેલાંના વિડીયોમાં. અને આમાં તમે કેપિટલ અકાઉન્ટ બનાવીને જોયું છે કે કોણ કેટલું લઈ આવશે. જેમ કે 30,000, 80,000 અને 90,000 હતા અને રાખવાના છે આ બી અને સીના 1,20,000 જે આ પીએસઆર પ્રમાણે કેલ્ક્યુલેટ કર્યું હતું અને 80,000. તો આ એને તો દઈ દેશે કેશ. બીના કેસમાં 80,000ની જગ્યાએ 1,20,000 રાખવાના છે તો એ 40,000 લઈ આવશે. સીના કેસમાં 90,000 હતા પણ 80,000 જ રાખવાના છે એટલે એ 10,000 ઘરે લઈ જશે. પછી ઇલિસ્ટ્રેશન 19માં પણ એ લોકોનો પીએસઆર આપ્યો છે અને પહેલો પાર્ટનર એ રિટાયર થાય. એ લોકોના એડજસ્ટમેન્ટ કર્યા પછીના કેપિટલ અકાઉન્ટના બેલેન્સીસ આપ્યા છે અને કેશ બેલેન્સ 30,000 છે. તો અમાઉન્ટ રિટાયરિંગ પાર્ટનરને કેશમાં દેવાનું છે અને બાકીના પાર્ટનર્સ એવી રીતે લઈ આવશે કે એ લોકોનું કેપિટલ જે છે એ નવા પીએસઆરમાં થઈ જાય પ્લસ મિનિમમ કેશ બેલેન્સ 20,000 રાખવાનું છે. તો આપણે કહી શકીએ કે રિક્વાયરમેન્ટ કેટલી છે તો આ 60,000 પ્લસ 50,000 પ્લસ 70,000. તો આપણે રિક્વાયરમેન્ટ જોઈએ તો 60,000, 50,000, 70,000 આ ત્રણેયના કેપિટલ બેલેન્સીસ છે જેમાંથી આપણે રિટાયરિંગ પાર્ટનરને 60,000 દઈ દેવાના છે. 50,000 અને 7,000 કેપિટલ બેલેન્સ છે પ્લસ એ લોકોએ કીધું છે કે લાસ્ટમાં 20,000 રાખવાના છે. તો એ બધાનો પ્લસ કરે તો રિક્વાયર્ડ કેપિટલ 2 લાખ છે અને ઓપનિંગ કેશ બેલેન્સ છે એ 30,000 છે. તો એનો મતલબ કે 1,70,000ની જરૂર પડે જે નવા પીએસઆરમાં રાખવાનું છે. તો ક્વેશ્ચનમાં અહીંયા બીજું કંઈ આપ્યું નથી તો ન્યૂ પીએસઆર 3:1 હશે. કારણ કે સમમાં અહીંયા ઓલ્ડ પીએસઆર આપ્યો છે આ 531 એમાંથી એ વયો જાય તો બાકીનો રેશિયો બચે 3:1 એટલે આ 1,70,000 ને 3:1 રેશિયોમાં એ લોકોએ રાખ્યું છે અહીંયા તમે જોજો. અને પછી રિક્વાયર્ડ કેપિટલ છે એ લોકોએ કેલ્ક્યુલેટ કર્યું અને છે કેટલું તો 50,000 અને 70,000. તો આને લઈ આવવા પડશે અને આને એક્સ્ટ્રા છે એટલે એ ઘરે લઈ જશે. તો આપણે કેપિટલ અકાઉન્ટ બનાવીને પણ અહીંયા સેમ રીતે જોઈ શકીએ કે કેવી રીતે એ લોકો લઈ આવશે ને લઈ જશે. જેમ કે આ કેપિટલ બેલેન્સીસ લખ્યા છેલ્લે જેટલા રાખવાના છે અહીંયા નીચે લખ્યા તો બે સાઈડમાં જે ગેપ આવે છે જેમ કે અહીંયા 1,275,000 રાખવાના છે પણ એના છે 50,000 જ. તો એનો મતલબ કે બાકીના જે અમાઉન્ટ છે 775,000 એ લઈ આવશે અને સીના કેસમાં 42,500 રાખવાના છે પણ એ લઈ આવેલો છે 70,000 તો બાકીના એક્સ્ટ્રા લઈ જશે. પછી આમાં એક આપણને કેશ એકાઉન્ટ પણ બનાવીને કીધું છે ને ઓપોઝિટ એન્ટ્રીઝ ક્યાં ક્યાં થાય એમ. અને રિટાયરિંગ પાર્ટનરને પે કર્યું છે. લાસ્ટમાં ક્લોઝિંગ કેશ બેલેન્સ 20,000 આવી ગયું અને ઓપનિંગ 30,000 લખેલું છે અહીંયા. પછી ખાલી એમસીક્યુઝ જોઈ લે તો ડેબિટ બેલેન્સ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ઇન ધ બેલેન્સ શીટ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ. તો એ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓલ્ડ પીએસઆરમાં લખાઈ જશે. જે ગુડવિલ શોન ઇન બેલેન્સ શીટ હશે એ પણ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ઓલ્ડ પીએસઆરમાં લખાશે. ગુડવિલ પેયેબલ રિટાયરિંગ પાર્ટનર જે છે એ ડેબિટ સાઇડ ઓફ કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ રખાશે ઇન ધર ગેઇન રેશિયો. રિટાયરિંગ પાર્ટનરને જે પે કરે તો આ સેન્ટેન્સીસ બરાબર વાંચજો એમાંથી અપ્રોપ્રિએટ સેન્ટેન્સ આ છે. પછી વેન ઓનલી ઓલ્ડ પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ ગિવન ગેઇનિંગ રેશિયો ઓફ રિમેનિંગ પાર્ટનર્સ વિલ બી ઇક્વલ ટુ ઓલ્ડ રેશિયો. જેમ કે અહીંયા 5:3:2 હોય અને આ પહેલો પાર્ટનર રિટાયર થાય તો આ જે રેશિયો છે એ જ ગેઇન રેશિયો હશે અને એ જ ન્યૂ રેશિયો પણ હશે એવું કહી શકાય. પછી ફિફ્થમાં આપ્યું છે કે પાર્ટનર એક્સેપ્ટ ધ રિટાયરિંગ પાર્ટનર ઓલ્સો ગિવ્સ ગુડવિલ વેન શેર પીએસઆર કરતાં પહેલાં કરતાં એને વધારે અહીંયા આપ્યું છે કે એક્સેપ્ટ ધ રિટાયરિંગ પાર્ટનર ઓલ્સો રિસીવ્સ ગુડવિલ છે કે કોને ગુડવિલ મળે તો જેને પહેલાં કરતાં વધારે પ્રોફિટ શેરિંગ રેશિયો ન મળતો હોય ને પહેલાં કરતાં ઓછો થઈ જાય. સો ન્યૂ શેર ઇન ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો ઇઝ લેસ દેન ઇઝ ઓલ્ડ વન. તો એનો મતલબ કે એને સેક્રિફાઈસ કર્યું છે તો સેક્રિફાઈસ કર્યું છે તો એને પણ કન્ટ્રીબ્યુશન મળશે. ક્વેશ્ચન બરાબર વાંચવાનો. પાર્ટનર એક્સેપ્ટ ધ રિટાયરિંગ પાર્ટનર ઓલ્સો ગેટ્સ કીધું હોય તો બરાબર છે બટ ગીવ્સ કીધું હોય તો જે ગેઇનિંગ પાર્ટનર છે એ સેક્રિફાઇસિંગ પાર્ટનરને આપશે. પણ મોસ્ટલી આમાં સેન્ટેન્સમાં કાંઈ વધારે ચેન્જીસ નહીં કરે. લોસ ઓન રિવેલ્યુએશન છે એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ એ ઓલ પાર્ટનર્સમાં ઓલ્ડ પીએસઆરમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. પછી પાર્ટનરશિપ ડીડ બંધ હોય ઓર ના કંઈ કીધું ના હોય સો ઇન્ટરેસ્ટ ઓન પેએબલ અમાઉન્ટ જે છે એ 6% લોનમાં જેમ દેવાય છે એમ દેવાશે. પછી અહીંયા આપ્યું છે કે 31/3/16 એ મરી જાય છે 36ના
તો એને 1/3 શેર પ્રોફિટ આપવાનો છે. તો લાસ્ટ યરનો પ્રોફિટ 24,000 છે. તો આ 24,000ના 1/3 અને નંબર ઓફ મંથ્સ જોઈએ તો એ આ 4, 5 ને 6 3 મહિના હતો. તો અહીંયા તમે કેલ્ક્યુલેટ કરશો તો આ 12 2 24 2000. આ મેથડ એકચ્યુઅલી છે નહીં સમ્સમાં, પણ MCQમાં છે. પછી અહીંયા આપ્યું છે કે શ્વેતા, ગીતા એન્ડ જ્યોતિ આર ઇક્વલ પાર્ટનર્સ. ગીતા રિટાયર થાય તો એનો શેર જે છે એ આ લોકો બેને ઇક્વલી મળે. તો ન્યૂ PSR કેટલો હશે? તો એ લોકો ઇક્વલ પાર્ટનર્સ છે એટલે 1:1:1 હોય. તો વચ્ચેનો પાર્ટનર રિટાયર થાય તો જૂના પાર્ટનરને 1/3 પ્લસ 1/3 મળશે અને ઓલાને પણ 1/3 પ્લસ 1/3, એટલે બેને 2/3 ઓર આપણે કહે ને કે એ બેમાં પ્લસ થઈ જશે. તો 2/3 2/3 એટલે ગેઇન રેશિયો જે છે એ ઇક્વલ છે એવું કહી શકાય, 1:1. વર્કર્સ પ્રોફિટ શેરિંગ ફંડ લાયબિલિટી છે એટલે ડિસ્ટ્રીબ્યુટ નહીં થાય. પછી રિટાયરમેન્ટના સર્કમસ્ટાન્સીસને એ બધું થિયરીમાં કદાચ પૂછે તો સર્કમસ્ટાન્સીસ ઓફ રિટાયરમેન્ટમાં સ્ટાર્ટિંગમાં આપ્યું છે. સર્કમસ્ટાન્સીસ ઓફ રિટાયરમેન્ટ ઓફ અ પાર્ટનરમાં એઝ પર ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ અને વોલન્ટરી રિટાયરમેન્ટ, તો એમાં તમારા એક્સપ્લેનેશન લખવાનું આવે જે ફર્સ્ટ પેજ આપ્યું છે. પછી આ સેકન્ડ અહીંયા છે કે વિચ ઇમ્પોર્ટન્ટ અકાઉન્ટિંગ આસ્પેક્ટ્સ ઓફ અકાઉન્ટિંગ ટ્રીટમેન્ટ્સ આર ટુ બી કન્સિડર્ડ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ. પછી વિચ બેલેન્સીસ આર ક્રેડિટેડ ટુ ઓલ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ હોય તો જેટલા પણ આપણે કહે છે ને ઓલ્ડ PSRમાં કયા બેલેન્સીસ આપણે ડિસ્ટ્રીબ્યુટ થાય, તો જે પણ જનરલ રિઝર્વ કે એ બધા હશે ઓર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ક્રેડિટ બેલેન્સ હશે તો એ બધા ડિસ્ટ્રીબ્યુટ થશે. જેટલા પણ અનડિસ્ટ્રીબ્યુટેડ પ્રોફિટ્સ અને રિઝર્વ્સ હશે. પછી કયા ડેબિટ થશે, તો જે અનડિસ્ટ્રીબ્યુટેડ લોસ હશે કે ફિક્ટિશિયસ એસેટ્સ હશે કે ડેફર્ડ રેવન્યુ એક્સપેન્સ હશે એ બધા ડેબિટ થશે. પછી અહીંયા ગુડવિલ જે જૂની હોય તો એ ઓલ પાર્ટનર્સ ઇન્ક્લુડિંગ રિટાયરિંગ પાર્ટનર ઓલ પાર્ટનર્સ કેપિટલ ટુ ઓલ્ડ ગુડવિલ ઇન ઓલ્ડ PSR હશે. પછી ગુડવિલની ઇફેક્ટ તો આ ગેઇનિંગ ઓર કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ અકાઉન્ટ ડેબિટ ટુ રિટાયરિંગ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ 6થમાં. પછી વેન એન્ડ વાય પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ. પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ એટલે રિવેલ્યુએશન અકાઉન્ટ. સો ફોર ધ પર્પઝ ઓફ revaluation of assets and liabilities and recording the changes in the values of assets and liabilities, profit and loss adjustment account is prepared at the time of retirement or death of a partner. પછી who gives the share and goodwill to the retiring or deceased partner? તો જે ગેઇનિંગ પાર્ટનર હશે ઓર કન્ટિન્યુઇંગ પાર્ટનર્સમાંથી જે ગેઇનિંગ પાર્ટનર હશે એને આપશે કન્ટ્રીબ્યુશન એને રિટાયરમેન્ટ વખતે. સો અને આપ્યું છે કે વાય તો ટુ કમ્પન્સેટ ધ ગેઇન ઇન પ્રોફિટ, જેમ કે હી વોઝ દેર ઇન ધ ફર્મ ટિલ ધ ડેટ ઓફ હિઝ રિટાયરમેન્ટ, સો હી વિલ બી ગિવન કમ્પન્સેશન ફોર હિઝ વર્ક ઓલ્સો ઇન ધ ફર્મ. સો કન્ટિન્યુઇંગ પાર્ટનર્સ વિલ ગીવ શેર ટુ ધ રિટાયરિંગ પાર્ટનર ઇન ધેર ગેઇન રેશિયો. પછી ડિસોલ્યુશન ચેપ્ટરમાં તમને આપ્યું છે કે અત્યાર સુધીમાં આપણે જોયું કે જે રિકન્સ્ટ્રક્શન થાય એમાં એડમિશન રિટાયરમેન્ટ થતું હોય કે ચેન્જીસ ઇન PSR થતું હોય, તો આ બધામાં ખાલી પાર્ટનરશિપ એગ્રીમેન્ટ જ પૂરી થાય પણ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફોર્મ ન થાય. જ્યારે આપણે આ ચેપ્ટરમાં જોશું કે કેવી રીતે દુકાન બંધ કરી શકાય ઓર કેવી રીતે દુકાન બંધ થઈ જાય, એસેટ્સ વેચીને લાયબિલિટીઝ પે ઓફ કરી નાખે. So the partnership form and partnership automatically comes to an end when the current business is closed down and all the partners get separated. So meaning of dissolution છે તો dissolution of partnership firm હોય અને dissolution of partnership agreement હોય. Dissolution of partnership firm કીધું હોય તો એ permanent closure of existing business હોય અને assets are sold and liabilities are paid off and the remaining amount is distributed among partners. અને અહીંયા આપ્યું છે કે when except one partner all partners get separated from the firm then this is also an end of a partnership. તો આ કારણ કે પાર્ટનરશિપમાંથી સોલ પ્રોપ્રાઇટરશિપ ફોર્મ થઈ જશે તો આ કેસમાં પણ બધાના પાર્ટનરશિપની જે ન કહેશે કે મેમ્બરશિપ છે એ ડિઝોલ્વ થઈ જશે. સો બેઝિકલી વેન રનિંગ બિઝનેસ ઓફ અ ફર્મ ઇઝ સોલ્ડ ટુ અ જોઈન્ટ સ્ટોક કંપની તો પણ ડિસોલ્યુશન થાય એવું કહી શકે. તમને ફર્ધર સ્ટડીઝમાં સેલ ટુ અ કંપની આવશે ઓર અમાલ્ગમેશન ઓફ પાર્ટનરશિપ ફર્મ્સ પણ આવશે. ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ અને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ આ ફર્મ છે. ફર્મનું કીધું હોય તો એઝ પર સેક્શન 39 છે. જે પરમનન્ટ ક્લોઝર ઓફ બિઝનેસ છે, બધા જ પાર્ટનર નીકળી જશે અને બિઝનેસ હવે ચાલશે નહીં અને બાકીનું જે એસેટ્સ વેચીને લાયબિલિટીઝ પે ઓફ કરી અને બાકીનું સરપ્લસ જે છે એ કેપિટલ અકાઉન્ટ્સમાં પે કરી દેશે, રિટર્ન કરી દેશે. જ્યારે ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ કીધું હોય તો બિઝનેસ ઇઝ નોટ ક્લોઝડ ડાઉન બટ એડમિશન એન્ડ રિટાયરમેન્ટ ઓર ડેથ ઓફ અ પાર્ટનર ઓકર્સ ડ્યુ ટુ વિચ દેર ઇઝ અ ચેન્જ ઇન ધ એગ્રીમેન્ટ, પાર્ટનરશિપ એગ્રીમેન્ટ.
એટલે ફર્ધર તમે એક લાઇનમાં વાંચીને જોઈ લેજો, એમ બસ એ જ એક્સપ્લેનેશન કરેલું છે. સો એક્સેપ્ટ આઉટગોઈંગ પાર્ટનર, રિમેનિંગ પાર્ટનર્સ જે છે એ બિઝનેસને કન્ટિન્યુ કરતા હશે, તો એમાં પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પૂરી થાય છે એવું આપણે કહી શકાય. વન્સ અગેન અહીંયા ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ અને ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ આપ્યું છે. આમાં અહીંયા ખાલી રીઓર્ગનાઇઝેશન કરીએ છીએ, જ્યારે અહીંયા પરમનન્ટ ક્લોઝર ઓફ ફર્મ છે. એક્ઝિસ્ટિંગ બિઝનેસ ચાલે એટલે દુકાન ચાલુ રહેશે, અહીંયા દુકાન જ બંધ થઈ જશે. બુક્સ ઓફ અકાઉન્ટ્સ જે હતા એ જ મેન્ટેન થાય, અહીંયા બુક્સ ઓફ અકાઉન્ટ્સ હવે બંધ થઈ જાય, બધા જ અકાઉન્ટ બંધ કરી નાખશે. નો અકાઉન્ટ્સ આર સેટલડ, એટલે આમાં કાંઈ સેટલમેન્ટ થતું નથી, જ્યારે આમાં તો અકાઉન્ટ સેટલમેન્ટ કરે અને રિલાઇઝેશન અકાઉન્ટ બનાવે અને સરપ્લસ અમાઉન્ટ જે છે એ પાર્ટનર્સને આપી દે. વોલન્ટરી ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ, અહીંયા કોઈ કોર્ટનું ઇન્ટરફિયરન્સની જરૂર નથી, જ્યારે આમાં કોઈક વખત વેન એવર રિક્વાયર્ડ કોર્ટ ઇન્ટરફિયર કરી શકે પાર્ટનરશિપ ફર્મ બંધ કરવાની હોય ત્યારે. સો દેર મે નોટ બી ડિસોલ્યુશન ઓફ ફર્મ ડ્યુ ટુ ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ, પણ અહીંયા ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ થઈ જ જાય જો ડિસોલ્યુશન ઓફ ફર્મ થતું હોય તો. પછી ડિસોલ્યુશન ઓફ પાર્ટનરશિપ ફર્મ છે. સો વી વિલ અન્ડરટેક સ્ટડી ઓફ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ, જેમ કે મેથડ ઓફ ડિસોલ્યુશન, લીગલ પ્રોસિજર શું હોય અને પ્રોસિજર અકાઉન્ટિંગ સેટલમેન્ટ કેવી રીતે કરશે. તો મેથડમાં નોર્મલ ડિસોલ્યુશન હશે વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોર્ટ અને ડ્યુ ટુ ઇન્ટરફિયરન્સ ઓફ કોર્ટ. તો જેમાં વિધાઉટ ઇન્ટરફિયરન્સ ઓફ કોર્ટ હોય ને, ઇન્ટરફિયરન્સ કોર્ટ એમાં ન કહે તો પણ કેમ ડિઝોલ્વ કરી શકે, જેમ કે બાય એગ્રીમેન્ટ, એ લોકોએ જે એગ્રીમેન્ટ માટે ફર્મ ચાલુ કરી હોય એગ્રીમેન્ટ પ્રમાણે એ લોકો ડિઝોલ્વ કરી શકે. પછી એઝ પર કોન્ટ્રાક્ટ હોઈ શકે, કોઈ પણ કોન્ટ્રાક્ટ કર્યો હોય તો એ કોન્ટ્રાક્ટ પૂરો થાય તો ફર્મ બંધ થઈ જાય એવું આપણે કહી શકાય. ડિસોલ્યુશન એઝ પર એક્ટ છે, તો એક્ટમાં તમને આ ઘણીવાર પૂછે છે કે વોટ ઇઝ કમ્પલસરી ડિસોલ્યુશન એન્ડ ઇન વિચ કેસ કમ્પલસરી ડિસોલ્યુશન ટેક્સ પ્લેસ. તો આ કન્ડિશન્સમાં કમ્પલસરી ડિસોલ્યુશન થાય જો કોઈ પાર્ટનર કે બધા જ પાર્ટનર ઇન્સોલ્વન્ટ ડિક્લેર થાય, જો બિઝનેસમાં ઇલીગલ એક્ટિવિટીઝ કરે તો કમ્પલસરી ડિસોલ્યુશન કરાવવું પડે. ડિસોલ્યુશન હેપનિંગ ઓફ સર્ટેન કન્ટિન્જન્સીસ છે, જેમ કે કોઈ ફિક્સ્ડ ટર્મ માટે પાર્ટનરશિપ હોય તો એ ટાઈમ પૂરો થાય તો પાર્ટનરશિપ પૂરી થઈ જાય, અને કોઈ સ્પેસિફિક એમ કે ટાર્ગેટ ઓર કોઈ એક્ટિવિટી માટે હોય તો એ પાર્ટનરશિપ પૂરી થઈ જાય. ફોર એક્ઝામ્પલ કહે કે લેટ્સ સે કે કોઈ ટેલેન્ટ શો છે, તો ટેલેન્ટ શો એ વાળાએ કેટરિંગ સર્વિસ સાથે પાર્ટનરશિપ કરી છે કે જ્યાં સુધી આ ટેલેન્ટ શો ચાલુ હશે એના જેટલા પણ એપિસોડ્સ એ લોકો શૂટિંગ કરશે ત્યાં સુધી એ લોકો કેટરિંગ સર્વિસ આગળથી ફૂડ દરરોજ લેશે. તો એ જેટલા ટાઈમે ચાલ્યો હોય એટલા ટાઈમનું એનું કોન્ટ્રાક્ટ હોય, પછી જ્યારે એ પૂરું થાય તો પાર્ટનરશિપ છે એ પણ ડિઝોલ્વ થઈ જશે એવું કહી શકાય. દેન ડિસોલ્યુશન બાય નોટિસ છે. સો જ્યારે પણ પાર્ટનરશિપ એટ વિલ હશે, ધ ફર્મ મે બી ડિઝોલ્વ બાય એની પાર્ટનર ગિવિંગ નોટિસ ઇન રાઇટિંગ ટુ ઓલ ધ અધર પાર્ટનર્સ ફોર ધેર ઇન્ટેન્શન. નોટિસ આપીને ને પોતાના મનમરજીથી એ લોકો બંધ કરતા હશે તો. સો ધ ફર્મ ઇઝ ડિસોલ્વ ફ્રોમ ધ ડેટ મેન્શન ઇન ધ નોટિસ એઝ ધ ડેટ ઓફ ડિસોલ્યુશન, અને કંઈ ડેટ ન મેન્શન કરી હોય તો ડેટ ઓફ સર્વિસ ઓફ ધ નોટિસ, જે દિવસે આ નોટિસ બહાર પડી ત્યારથી જ બંધ થશે એવું કહી શકાય. પછી ડિસોલ્યુશન બાય ધ કોર્ટ છે, ક્યારે કોર્ટ ઇન્ટરફિયર કરે. સો વેન એની પાર્ટનર ફાઇલ અ સૂટ, જેમ કે કોઈ પાર્ટનર કમ્પ્લેન કરે, લીગલ કેસ ના કરે, તો એ કેસમાં કોર્ટ જે છે ઓર્ડર કરી શકે ડિસોલ્યુશન કરાવવાનો. જેમ કે એની પાર્ટનર, કોઈ પાર્ટનર પાગલ થઈ જાય ને, અનસાઉન્ડ માઇન્ડનો થઈ જાય, કોઈ પરમનન્ટલી ઇનકેપેબલ થઈ જાય અને કામ ન કરી શકે એવું થઈ જાય, કોઈ મિસકન્ડક્ટ કરે, પછી વિલફુલી ઓર પરસિસ્ટન્ટલી એ બ્રીચ કરે જે પાર્ટનરશિપ એગ્રીમેન્ટ છે એનાથી અગેન્સ્ટ જ પોતે કામ કર્યા કરે, પોતાનો જે શેર છે કે પોતાનો ઇન્ટરેસ્ટ છે એ વિધાઉટ કન્સેન્ટ ઓફ અધર પાર્ટનર્સ એ થર્ડ પાર્ટીને આપી દે બેનિફિટ્સ, કાં તો કંઈ સિક્રેટ લીક કરે એવું. વેન ધ ફર્મ કન્ટિન્યુઅસલી ઇન્કર્સ લોસીસ અને અનેબલ ટુ રિકવર, ને એટલા લોસ કરે છે કે હવે તો એને શું કહેવાય કે ઇન્ટરેસ્ટ પે કરવા પણ પૈસા નથી. સો વેન ધ કોર્ટ ફાઇન્ડ્સ એની અધર ગ્રાઉન્ડ, કે કોઈ જસ્ટ અને ઇક્વિટેબલ ગ્રાઉન્ડ ઉપર કોર્ટ ઇન્ટરફિયર કરીને આ બંધ કરાવી શકે. લીગલ પ્રોવિઝન્સમાં આપ્યું છે કે ફોર લોસ ઓફ ધ ફર્મ, લોસ અરાઇડ ઇન્ક્લુડિંગ આ કેપિટલ ડેફિસિટ હશે. સૌથી પહેલાં જ્યારે પણ લોસ થાય તો ફર્સ્ટ ઓફ ઓલ ઇટ વિલ બી રિટર્ન ઓફ ફ્રોમ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. જે પ્રોફિટ એન્ડ લોસ હશે એની સામે લોસ સેટ ઓફ કરે. જો પ્રોફિટ ઇનસફિશિયન્ટ હશે તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લખીને કેપિટલ એટલું ઓછું કરી નાખશે. કેપિટલ પણ જો સફિશિયન્ટ ન હોય તો આ લોકોએ પોતાના ઘરેથી પૈસા લઈ આવવા પડશે, પોતાના પર્સનલ એસેટ્સ પણ વેચીને. તો આ લીગલ પ્રોવિઝન છે સેટલમેન્ટ કેવી રીતે થાય, લોસ થાય ત્યારે શું થાય. લાયબિલિટીઝ ઓફ ફર્મ અને પર્સનલ લાયબિલિટીઝ ઓફ પાર્ટનર્સ, તો બધા જ પાર્ટનર્સની અનલિમિટેડ લાયબિલિટી છે. ફર્મની લાયબિલિટી પે કરવા માટે પાર્ટનર્સ રિસ્પોન્સિબલ છે, પણ પાર્ટનરની પર્સનલ લાયબિલિટી પે કરવા માટે ફર્મ રિસ્પોન્સિબલ નથી, એવું અહીંયા આપેલું છે. પાર્ટનર્સ લોન ટુ ધ ફર્મ છે. ડિસોલ્યુશનમાં સૌથી પહેલાં ડિસોલ્યુશન એક્સપેન્સ પે થાય, પછી થર્ડ પાર્ટીની લાયબિલિટીઝ પે થાય, પછી જેટલા પણ એસેટ્સ વેચવાથી પૈસા આવ્યા હશે
એમાંથી પહેલાં લોન પેમેન્ટ થાય અને પછી જ પાર્ટનરના કેપિટલ અકાઉન્ટ જે છે એ સેટલ થાય. તો આ એનો ઓર્ડર છે. સૌથી પહેલાં ડિસોલ્યુશન એક્સપેન્સ, દેન થર્ડ પાર્ટી લાયબિલિટીઝ, દેન પાર્ટનર્સ લોન એન્ડ દેન પાર્ટનર્સ કેપિટલ. પછી લોન ઓફ વાઇફ છે. પાર્ટનરની વાઇફે જો લોન આપી હોય તો એના પોતાના પર્સનલ એસેટ્સમાંથી આપી હોય. સો ઇફ વાઇફ ઓફ અ પાર્ટનર has given loan to the firm from her personal fund, તો લોન will be treated as liability towards the third party અને થર્ડ પાર્ટીની સાથે જ એને પે કરશે. સો loan taken from partner's wife from her own estate is treated like third party liabilities and it is paid along with other creditors. If loan is given from the personal fund, જો હસબન્ડના પાસેથી જે પૈસા હશે પોતાની બચતના એને આપ્યા હશે તો એ કેસમાં એ લોન તરીકે પાર્ટનરની લોન તરીકે ટ્રીટ થશે. એના પછી લાયબિલિટી ઓફ પાર્ટનર્સમાં છે તો અનલિમિટેડ લાયબિલિટી હોય પાર્ટનર્સની અને ઇન્સોલ્વન્ટ પાર્ટનર્સ હોય કોઈ તો બાકીના સોલ્વન્ટ પાર્ટનર્સ એના પણ પૈસા દેશે એવું કહી શકાય, પોતાની પર્સનલ પ્રોપર્ટી વેચીને પણ. પછી ડિસ્ટ્રીબ્યુશન ઓફ એસેટ્સમાં સૌથી પહેલાં ડિસોલ્યુશન એક્સપેન્સ પે કરે, પછી થર્ડ પાર્ટીઝ, પછી પાર્ટનરની લોન, કારણ કે વાઇફ્સ લોન આમાં ઇન્ક્લુડ થઈ જશે, અને પછી જો બચશે તો કરંટ અકાઉન્ટ્સ અને લાસ્ટમાં એ લોકોના કેપિટલ અકાઉન્ટ્સ કે કરંટ અકાઉન્ટ્સ જે પેમેન્ટ કરશે ને સરપ્લસ એટલે રિયલાઇઝેશન પ્રોફિટ હશે તો એ લોકો પ્રોફિટ એન્ડ લોસ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરી નાખશે. જનરલ પ્રોસિજરમાં ડિઝોલ્વ થાય તો એસેટ્સ વેચીને લાયબિલિટીઝ પે કરી નાખે અને બધા બુક્સ જે છે એમાં અકાઉન્ટ્સ બંધ થઈ જાય. પછી અહીંયા શું બનાવી આપ્યું છે ને રિયલાઇઝેશન અકાઉન્ટ, લોન અકાઉન્ટ, પણ આપણે કંઈ પણ આ કરવાનું આવ્યું નથી. અને લાસ્ટમાં અહીંયા લોન અકાઉન્ટ હોય તો લોન અકાઉન્ટ બંધ કરીને પેમેન્ટ કરશે ને એ આપેલું છે. પછી બાકીના રિઝર્વ્સ આપણે જેમ ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા એમ જ લોસ હોય તો પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, પછી બંધ કરવા માટે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ એસેટ અકાઉન્ટ, અને પૈસા કે કંઈ આવે તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. જેટલા પણ ક્રેડિટ બેલેન્સીસ છે એને ડેબિટ કરી નાખવાના અને ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. લાયબિલિટીઝમાં પણ લાયબિલિટીઝ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. એસેટ્સ વેચે ત્યારે કેશ ટુ રિયલાઇઝેશન, લાયબિલિટીઝ પે કરે તો રિયલાઇઝેશન ટુ કેશ. અને જો કોઈ પાર્ટનર લઈ જાય કોઈ લાયબિલિટી કે એસેટ્સ લઈ જાય તો પાર્ટનર્સ કેપિટલ ટુ રિયલાઇઝેશન, અને કોઈ લાયબિલિટી લઈ જાય તો રિયલાઇઝેશન ટુ પાર્ટનર્સ કેપિટલ એવી એની એન્ટ્રી હશે. એટલે એન્ટ્રીઝ જોજો, આનો એક સેપરેટ વિડીયો છે.